યસ હેલો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા તો જીપીએસસી ક્લાસ 1-2 અથવા યુપીએસસી ની પ્રિલિમ્સમાં વિદ્યાર્થીઓ જે ભૂલ કરતા હોય છે, છેલ્લા મહિનામાં એ પ્રકારની કોઈ જ ભૂલ ના કરે એના માટે યાદ રાખવાનું છે ફર્સ્ટ કે ઘણા બધા લોકોનું એવું માનવું હોય છે કે હજી વિષયો વાંચવાના બાકી છે, તો હું કઈ રીતે એમસીક્યુ સોલ્વ કરું અને મોક ટેસ્ટ આપું. તો આ બિલકુલ ખોટી બાબત છે. વાંચવાનું વેટેજ પ્રિલિમ્સ માટે 50% છે, એમસીક્યુ સોલ્વ કરવાનું અને મોક ટેસ્ટ આપવાનું બીજા 50%. તો ક્યારેય ભૂલ ના થાય. મોક ટેસ્ટ અથવા એમસીક્યુ મેક્સિમમ સોલ્વ કરે છે એ જ વ્યક્તિ પ્રિલિમ્સ નીકાળે છે. તો આજથી જ ફરીથી દરેક વિષયના ઓકે સૌથી પહેલા ટોપિક વાઇઝ એમસીક્યુ સોલ્વ કરો, પછી વિષયવાર એમસીક્યુ સોલ્વ કરો અને એના પછી ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપો. ક્યારેય પણ એવી બાબતમાં ભૂલ ના થાય કે હજી મારે વાંચવાનું બાકી છે, વાંચવાનું કદી કોઈનું પતતું હોતું નથી. હું મારી પોતાની વાત કરું, હું યુપીએસસી આપતો હતો. જાન્યુઆરીથી દરરોજ 2 કલાકની પ્રિલિમ્સની મોક ટેસ્ટ લગાવીએ, 2-3 કલાક ડિટેલ આન્સર કી ચેક કરવા બેસીએ કે ક્યાં આગળ ભૂલ છે એ પડી રહી છે અને ભૂલ કઈ રીતે નિવારવી જોઈએ. જેમ કે એક એમસીક્યુ આપણે ભણીએ, હમણાં જ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ ગુજરાતમાં થઈ છે, તો એને લગતો એક કરંટનો પણ મુદ્દો ગણાય. જેમ કે બંધારણ મુજબ નીચેના વાક્યો ચકાસો. પહેલું વાક્ય કે આર્ટિકલ 243D અને 243T મુજબ પંચાયત અને નગરપાલિકામાં 33.33% મહિલા આરક્ષણ ફરજિયાત છે. સેકન્ડ, 27% ઓબીસી આરક્ષણ ફરજિયાત છે. અને શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ, ઓકે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને તેમની વસ્તી મુજબ આરક્ષણ ફરજિયાત છે. ઓકે, 3 વિધાન થઈ ગયા, વિધાનવાળા વાક્યવાળો એમસીક્યુ થઈ ગયો. ઉપરનામાંથી કયું સાચું છે? એ, બી, સી અને ડી. ઓનલી 1 and 3, only 3, all. તો દોસ્તો, જ્યારે પણ એમસીક્યુ તમે સોલ્વ કરો છો ત્યારે જે વાંચવા વખતે નથી પકડાયું એવી બાબતો પકડાતી હોય છે. જેમ કે મહિલાઓને 33.33% આરક્ષણ ફરજિયાત છે. ઓબીસી ને આરક્ષણ કેટલું આપવું રાજ્ય ઉપર નિર્ભર છે. તો બીજું વાક્ય છે ખોટું છે. ત્રીજું વાક્ય છે એ પણ સાચું છે. તો અહીંયા આગળ જવાબ આવશે બી. ઓકે, હવે અહીંયા આગળ આ ઉપરનામાંથી કયું સાચું છે અથવા કયું ખોટું છે, ઘણા બધા લોકો એમસીક્યુ વાંચતા વખતે એના ઉપર જ ધ્યાન નથી આપતા. આવડતું હોવા છતાં પણ તેઓ ભૂલ કરતા હોય છે. તો કેટલીક બાબતો આપણે જે સમજવા માંગીએ છીએ કે કેટલીક બાબતો ત્યારે જ ખબર પડે છે જ્યારે તમે એમસીક્યુ સોલ્વ કર્યા હોય અને મોક ટેસ્ટ આપી હોય. બીજી બાબત આપણે ધ્યાનમાં રાખીએ કે સમસ્યા એક્ઝામમાં શું આવે છે કે પહેલા તો એક્ઝામનો નેચર, પેપર છે એની પ્રકૃતિનો જ ખ્યાલ નથી આવતો. કારણ કે આપણે એમસીક્યુ સોલ્વ નથી કર્યા, મોક ટેસ્ટ નથી આપી, તો આપણને ખ્યાલ જ નથી કે પેપર છે એ સરળ છે, મધ્યમ છે કે અઘરું છે.
મોક ટેસ્ટ નથી આપી, મગજમાં કોઈ સ્ટ્રેટેજી નથી, રણનીતિ નથી, તો અહીંયા શું થશે? ખ્યાલ નથી કે કેટલા અટેમ્પ્ટ કરવા જોઈએ. પહેલા તો પેપરની પ્રકૃતિનો ખ્યાલ નથી આવતો. પેપરની પ્રકૃતિ ના ઉપર નિર્ભર છે કે કેટલા MCQ તમારે અટેમ્પ્ટ કરવા જોઈએ. જેમ કે પેપર ઈઝી લાગે, બહુ જ બધા તમે MCQ સોલ્વ કરેલા છે, ખ્યાલ આવી જાય કે નહીં આ તો આપણે સોલ્વ કરેલું છે, એમાંથી જ આવ્યું છે. અગર પેપર ઈઝી લાગે તો 180 to 190 સુધી પણ MCQ સોલ્વ કરવા પડે, અટેમ્પ્ટ આપવું પડે. પેપરમાં સરળતા કઈ રીતે ખબર પડશે? એક તો વાંચેલું હોય, વન લાઇનર હોય, ઓકે, ડાયરેક્ટ ABCD માંથી જોવાનું છે તો એને ઈઝી કહેવાય. અડધું પેપર વિધાનવાળા વાક્યનું હોય, અડધું ડાયરેક્ટ ઓપ્શનમાંથી પકડવાનું હોય તો પેપર છે એ મધ્યમ કક્ષાનું કહેવાય. મધ્યમ કક્ષાનું પેપર હોય તો 160 થી 170 જેટલું ટીક કરવું પડે. થોડું રિસ્ક લઈને પણ એટલું કરવું પડે. અને ખ્યાલ આવે કે આ તો બહુ જ મેં વાંચ્યું હતું એમાંથી પણ ઓછું આવી રહ્યું છે, મેં MCQ સોલ્વ કર્યા હતા એમાંથી પણ ઓછું આવી રહ્યું છે. ઇટ મીન્સ પેપર હાર્ડ છે, અઘરું છે. છતાં પણ કોઈ પણ કિસ્સામાં પેપર હાર્ડ હોય તો પણ 130 to 150 તો ટીક કરવા જ પડે, અથવા 140 to 150 તો ટીક કરવા જ પડે. કોઈ પણ કિસ્સામાં 130 થી નીચે કોઈએ ટીક કર્યું તો એને ખ્યાલ હોય કે એ કોમ્પિટિશનમાંથી બહાર છે. કારણ કે કોઈ વ્યક્તિની, આજે હું પોતે પણ પેપર આપવા બેસું તો મારી પણ એવી એક્યુરેસી ના હોય, કારણ કે પેપરના દિવસે વ્યક્તિ છે એ ખૂબ જ ટેન્શનમાં હોય છે, સ્ટ્રેસમાં હોય છે, અને એના કારણે એનાથી ઘણી બધી ભૂલો થતી જ હોય છે. આમ અહીંયા આગળ યાદ રાખવાનું છે કે મિનિમમ કેટલું અટેમ્પ્ટ કરવું જોઈએ, અને એ પણ શેના ઉપર નિર્ભર છે? કેટલા તમે મોક ટેસ્ટ આપ્યા છે અથવા તો કેટલા તમે MCQ સોલ્વ કર્યા છે. અને ત્રીજો મુદ્દો, કે આજથી જ મગજમાં હંમેશા ચાલવું જોઈએ D-Day, મેઇન દિવસ જ્યારે પેપર આપવાના છો, 2 કલાકમાં હું કઈ રણનીતિ ફોલો કરવાનો છું, માઇન્ડમાં હંમેશા ચાલવું જોઈએ. ટાઈમ મેનેજમેન્ટ ચાલવું જોઈએ. ખ્યાલ હોવો જોઈએ કે આખું પેપર મારે વાંચવાનું છે, જોવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ બહાર નીકળીને એવી ચર્ચા કરતા હોય છે કે મને આ પ્રશ્નો આવડતા હતા પણ વાંચવાનું રહી ગયું. તો એ બાબત તમારા ટાઈમ મેનેજમેન્ટ ની ભૂલ ગણાશે. ઓકે, કે તમારી પાસે ટાઈમ મેનેજમેન્ટ ની સ્કિલ નથી. બીજી બાબત એકદમ જે ભૂલ થતી હોય છે કે વ્યક્તિ આખું પેપર સોલ્વ કર્યા બાદ OMR જે શીટ છે એના ઉપર ટીક કરતો હોય છે. એના બદલે એવી પણ તમે રણનીતિ બનાવી શકો છો કે પહેલેથી હું મોક ટેસ્ટ આપતા વખતે જ એને ફોલો કરીશ, જેથી મેઇન ડે પર મને કોઈ જ તકલીફ ના પડે. સૌથી પહેલા એક પેજ ઉપર વાંચ્યું, પહેલેથી તમે આવું ટૂલ બનાવીને રાખો કે અગર મને નથી જ આવડતો, મેં કદી આ પ્રશ્ન વાંચ્યો જ નથી, હું એને અટેમ્પ્ટ કરવાનો જ નથી, તો એના ઉપર મોટું ક્રોસ કરી નાખું છું, ચોકડી મારી દઉં છું. બીજું એવું લાગે કે એક પેજમાં મેં પ્રશ્નો વાંચ્યા, એમાંથી મને 50-50 ખ્યાલ છે, હું કદાચ એને પછીથી અટેમ્પ્ટ કરીશ આખું પેપર પત્યા બાદ, તો પછી તમે એના ઉપર સર્કલ કરી નાખો કે તમે 50-50 છો. 50 ની ઉપર તમે 1% પણ વિચારતા હો, એનો મતલબ કે ત્યારે જ તમારે ટીક કરી નાખવું જોઈએ, ભગવાનનું નામ લઈને ઓપ્શન જે છે એના ઉપર ટીક કરવું જોઈએ. અને એક પેજ પતે 2-5 સેકન્ડનું માઇન્ડને આરામ પણ મળે, એટલા માટે જેવું એક પેજ પતે OMR શીટ ઉપર ટીક કરી નાખવું જોઈએ. બ્લેક પેનથી જે કાળું સર્કલ કરવાનું છે, ઓકે, કાળો ટીકો કરવાનો છે એ કરી નાખવો જોઈએ.
ઘણા બધા લોકો આવી જે ચર્ચા કરતા હોય છે એ ખૂબ ગંભીર ભૂલ કહેવાય. એક તમારા માઇન્ડની એલર્ટનેસ નથી એ સાબિત કરે. અમે આખી જિંદગી પરીક્ષાઓ આપી છે, ક્યારેય પરીક્ષામાં અમારી જોડે એવી ભૂલ નથી થઈ, કારણ કે એ બાબત છે એ બહુ જ સામાન્ય કહેવાય કે કોઈ કહેતું હોય કે હું પેપરમાં સાચી ટીક કરીને આવ્યો, OMR શીટમાં ખોટું મારે સિક્વન્સ પકડાઈ ગઈ. તો એ એવી ભૂલ છે કે જે તમારું ભવિષ્ય છે એ ખરાબ કરી નાખે છે. તો દોસ્તો, આ 3 ભૂલો ના કરો. આજથી જ મગજમાં 2 કલાકમાં હું શું કરવાનો છું, શું કરવાની છું એ માઇન્ડમાં ચાલવું જોઈએ, જેથી પહેલેથી વ્યક્તિ છે એ પેપર માટે રેડી રહે. જય હિન્દ, જય ભારત.